હજી તમે સુતા છો? આમ 10 વાગ્યા ઊભા થાવ તો હાલો તો. વધે ને યાર. ઊભા થાવ તમે 10 વાગ્યા કોઈ કેવા વાળું છે? ઊભા થાવ તમે હાલો. પણ ઊભું થઈને મારે ક્યાં જવું? ક્યાંય ધંધો છે માર્કેટમાં? કઈ મોંઘવારી કેટલી છે? ધંધે ક્યાં જવું મારે? ઘરમાં 1 રૂપિયો નથી, તમે ઊભા થાવ. તમારે એની ત્યાં સીન સપાટા કરવા જોઈએ. હાંજ પડે મને 2000 રૂપિયા દો, મારે મેકઅપમાં નાખવાનું, કપડાં લેવાનું, ફરવા જવું, અને મારે ધણીને કામ જ કરવાનું આખી જિંદગી. તમારે જી કરવું એની કરો. હાંજે મને 2000 દિયાનું ઊભા થાવા. પણ અત્યારે ઉછીના કોઈ નું આપે, મારે ક્યાં લેવા જવા? તમે ગમે ત્યાંથી મને પૈસા લઈ આવી દે, ઊભા થાવ. હું લઈ આવી દઉં. પેલા મને નાવા જવા દે. નાવા ને તું કોથરો લઈ આવે એટલે હું તને કોથરો ભરીને હાંજ પડે ને ત્યાં પૈસા લઈ આવી દઉં. હા હાલો ઊભા થાવ. હાલ હવે હું તૈયાર થઈ ગયો. તારે પૈસા જોઈ જઈને લઈ આવી દઉં. હાલ. જો આવી મંદીના માહોલમાં તમારે અમારી જેમ રૂપિયાની જરૂર પડે તો ક્યાંય ઉછીના માંગવા ન જતા. ટાઈમે સેલેરી આવે નો આવે ચિંતા જ નહીં કરવાની. ખોડલ એન્ટરપ્રાઇઝમાં પહોંચી જવાનું. તમે ભલે રાજકોટમાં રહેતા હોય કે મોરબીમાં રહેતા હોય, બે સિટીમાં આમની ઓફિસ છે. આધાર કાર્ડ પાન કાર્ડ ઉપર 5000 રૂપિયાથી લઈને 10 લાખ રૂપિયા સુધીની તાત્કાલિક પર્સનલ લોન કરી આપે. 740 પ્લસ સિબિલ હોવો જરૂરી છે. 23 વર્ષથી લઈ 55 વર્ષ સુધીની ઉંમર હોવી જરૂરી છે. 2 થી 3 લોન લીધેલી હોવી જરૂરી છે. અને ખાસ વાત તો એવી છે કે તમારા ખાતામાં રૂપિયા જમા ન થાય ત્યાં સુધી કોઈ ચાર્જ લેવામાં નથી આવતો. મોરબીમાં ઓફિસ છે ને રાજકોટમાં છે. બે ઓફિસના નામ, નંબર, એડ્રેસ બધું ડિસ્પ્લે ઉપર આપેલું છે. હવે રૂપિયાની જરૂર પડે એટલે સીધા અહીંયા જ આવતા રહેજો.